અહીં આય તો આ ઘડિયાળમાં જોતો જરાક. આ ઉઠવાનો ટાઈમ છે તમારા કઈ? સવારમાં રોજ વહેલું ઉઠવાનું, ઉઠીને યોગાસન કરવાના, સૂર્ય નમસ્કાર કરવાના, પ્રાણાયામ કરવાના, કસરત કરવાની. આ બધું કરો ને તો તમારા અંદરની જે શારીરિક શક્તિ છે ને એ જાગૃત થાય. હા, પણ એટલું યાદ રાખજો, આ શક્તિઓ લગ્ન પછી તમારી ઘરવાળી ઉપર કાંઈ અસર નહીં કરે. તો પછી આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? શાંતિથી સુવા દ્યો ને. बेटे ओ बेटा मौज कर दी हाँ मौज कर दी वाह बेटे वाह अरे वाह शेर तम तो એ 2000 રૂપિયા આપો ની. તારે હું જરૂર પડી 2000 રૂપિયાની? મારા ફ્રેન્ડ લગન છે, મારી સાડી નો લઈ હોય. આજ જોઈ કાલ જોઈશ. અરે કાલ લગન છે તો આજ જ લાવવાની હોય ને. ઓનલાઈન કરવું કે રોકડા આપું? હવે રોકડા આપો ને. 2000 ની આપું કે 500 500 ચાર આપું? 2000 ની હાલે છે, 500 ની આપો. જૂની આપું કે નવી આપું? આપવા હોય ને તો સીધી રીતના આપો, નાટક નહીં કરો. મારા ભાઈને જ કે મને લઈ દે 5000 રૂપિયા સાડી મસ્તીની. લુખેસ તેમાં કંજૂસ. अबे साले અય ચા બનાવી દે ને, મારે બહાર જવું છે, મોડું થાય છે. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? ચૂલા ઉપર નહીં બનાવી, ગેસ ઉપર બનાવીને ઝડપથી બની જાય. નકરા દૂધની બનાવો કે પાણી નાખું? નકરા દૂધની બનાય. ખાંડ નાખું કે ગોળ? નહીં, ગોળ નાખજે. મસાલો નાખું કે આદુ? હવે આદુ નાખજે. તું હું આદુ ખાઈને લોહી પી ગઈ છો? નકરા નાટક કરે. ચા બનાવી તો સીધી રીતે બનાવી દે ને. તમે નતો કાલ નાટક કરતા મારે હાડી લેવી હતી તઈ? તમે શીખવાડો છો પાછા મને કયો છો? अब आए ना लाइन पे પીવું હોય તો હાથે બનાવી લો, જાઓ. अगर हम करें तो करें क्या बोले तो बोले क्या मेरे सामने वाली खिड़की में શું થયું? એટલે એમને કઈ થયું? કઈ બન્યું? તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું લઈ આવ્યો પણ છું. સવારે બધું કામ કરીને જ ગયો તો. એમને અત્યારે કાંઈ પડ્યું છે ને સાંજે હું કરી જ નાખે બધું. એટલે સિરિયલમાં કોઈ વયું ગયું? મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? થયું એ તો બોલ, તું બોલ તો કઈ ખબર પડશે ને. કાઈ નથી થયું, એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી, ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને. ફ્રીજ ખોલો તો એકવાર. ये क्या है કઈ નહીં, બંધ કરી દો. એ પાછું ખોલો તો. अरे देवा ये गड़बड़ है बाबा लेकिन ये साला कर क्या रहा है હારું, બંધ કરી દો. क्या बात कर रहे हैं बाबा यहाँ खराब हो जाएगा मैं माँ મીતુ તું તો કહેતો તો ફ્રીજ માં શોર્ટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો. बड़े खतरनाक लोग हैं ઓય, લગનમાં બધુંય ચોલી પહેરવાની છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજુએ સોનાની ચેન કરાવી. ઓય, મારી ફ્રેન્ડ કાજુએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો ઉઠો, આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. એ તમે ક્યાં આયલા થેલો લઈને? બોલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા. તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો જો. એના ક્યારે લઈ આવું? આપું બહુ ભૂખ લાગી છે, કઈ જમવાનું પીડ્યું હે? હા છે ને, આઈ લો. આવું રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપું કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે, આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुलुम है
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી, રોટલી છે પણ હવારની વાસી, જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો હાથે બનાવીને ખાઈ લો. હવે તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી, હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું હા, હવે જાની. હવે હું જાની, લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે, क्या बात कर रहे रे बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના, ये तो लेटेस्ट न्यूज है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? આપણા લગન ને 13 વર્ષ થઈ ગયા, હરામશેખ હોનાની વસ્તુ લઈ દીધી હોય તો કોઈ દી. આપણે હોનાનો ભાવ પૂછ્યો છે, પૈસા તો હોવા જોઈએ ને. बात तो सही है. લગન પહેલા જ કહેતા હતા અમારા પાસે બહુ બધા પૈસા છે એમ. હાથી અમારી હાથ પેઢી બેન ખાય ને એટલા પૈસા હતા. તો એ બધા ગયા ક્યાં? આ પણ મારો જન્મ જ 8મી પેઢી છે, એમાં હું કરું? હું કહેલી આ શાહજહાં એની રાણી માટે મહેલ બનાવ્યો હતો. મને એમ થાય છે કે તારા માટે કઈક બનાવું. ફ્રીજમાં દૂધ પડ્યું છે, 2 રકાબી ચા બને નાખો, જાઓ. હાલી નીકળાતી કડે પેન રહેતું નથી, મેલ બનાવો. મેલ બનાવો. એ તમને ખબર છે આંબા લાયલે પાછી આગાહી આપી. અમારે પાછી આગાહી આપી. ये तो लेटेस्ट न्यूज है. હા હાલો. હા ભાઈ, આપણે છે ને ઇકો વેચવાની છે, 2020 નું મોડેલ છે. હા, તાત્કાલિકમાં વેચવાની છે. હા. એ પણ આંબાલાલે આગાહી કરી એમાં ઈકો હું વેચવીશ તમારે? અરે તને ખબર ન પડે આમાં, તારું તને ખબર નથી. આ ઇકો વેચીને હોડકા લેવા પડશે હવે. આંબાલાલ ની આગાહી છે, ભૂલી ગઈ? આગળ યાદ કર. હા હાલો. હા ભાઈ, તાત્કાલિક તું ઝડપથી હાટું કર્યું, કોઈ જરાક કોઈ ઝડપથી. હા હાલ. જમાનો બદલાઈ ગયો છો હવે. સ્ત્રી ને પુરુષ બે હરખા જ કહેવાય. હવે એ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધું શક્ય છે હવે. આ શક્ય વારી, મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈ ગઈ પેલા મને કે, नहीं. અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है. બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગ્ન કરી નાખી, તમે એક લગ્નમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज है. ત્રીજી વાત, અમારે ક્યાંક જવું હોય ને તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય ને તો 2 કલાક તો તૈયાર થાવ. અને સૌથી મેન વાત, તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ક્યાં રખડી શકીએ. પપ્પા ક્યાંક ફરવા લઈ જાવ ને. છોકરાઓને વેકેશન પડી ગયું, ક્યાંક બહાર ફરવા લઈ જાવ ને. આપણે ફરવા જવાની ક્યાં જરૂરત છે? કેમ? આ તાર મમ્મી આખો દી આપણા બેનો મગજ ફેરવી નાખી, કઈ ઓછું છે? बच गया साला. એક મિનિટ જોઈ લો. શું થયું? જોઉં છું, 5 મિનિટ ઉભી રહે. કેટલો સમય થયા કહું છું, આ પાછું બદલાવો હવે. બદલાવતા જ નથી. ખબર નહીં કોણ જાણામાં હું મોહી ગયા. તું આવી એને 10 વર્ષ થઈ ગયા. મેં તને કઈ કીધું? બેવની અંદર જાણે મની તો અહીંયા ગરમી થતી હોય પાછા હારા તડકાના. હું નકરું સાંભળે રાખો છો ફોનમાં? હું બોલી? હું નકરું ફોનમાં સાંભળે રાખો છો? મૂકો ને મોબાઈલ. અરે મોદીજીના મનની વાત સાંભળો ગાંડી. મારા મનની વાત કોઈ દી સાંભળી નહીં આ 10 વર્ષમાં.
તું જે બોલે ને એને મનની વાત ના કહેવાય, अच्छा એને મનનો વહેમ કહેવાય, ઠીક હે. મનનો ઉકળાટ કહેવાય, મનની ભડાસ કહેવાય. વાહ મોદીજી વાહ, વાહ 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 વાહ.